હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બટાકા પૌવા, જે ખાસ કરીને ગુજરાતીઓના ઘરમાં ખાસ બનતો સવારનો નાસ્તો છે, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ હોય છે અને ઝટપટ બનતો નાસ્તો છે. તે માટેની સામગ્રી મેં પહેલાં જ તમને સ્ક્રીન પર જણાવી છે. આપણે કઢાઈમાં 2 ચમચી તેલ ઉમેરીશું. તેલ ગરમ થયા બાદ તેમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું. ત્યારબાદ એમાં બટાકા, સિંગદાણા અને કરી પત્તા અને હળદર ઉમેરીશું. થોડું શેકાયા બાદ એમાં લીલા મરચાં ઉમેરીશું. ત્યારબાદ પૌવાને એકવાર પાણીથી સારી રીતે ધોઈ લેવું અને બધું જ પાણી નિતારીને કાઢી લેવું. ત્યારબાદ શેકાયેલા મિશ્રણમાં પૌવા ઉમેરવા. બધું જ સારી રીતે મિક્સ કરી તેમાં સ્વાદ અનુસાર મીઠું, લીંબુનો રસ અને ખાંડ ઉમેરવું. અને ત્યારબાદ છેલ્લે કોથમીર ઉમેરવું. મિત્રો, તૈયાર છે આપણો સવારનો બટાકા પૌવાનો નાસ્તો. બટાકા પૌવાને સર્વ કરવા માટે એમાં ઝીણી સેવ જે માર્કેટમાં મળી રહે છે અને દાડમના દાણા નાખી સર્વ કરવું. રેસીપી ગમી હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો. મળીએ નેક્સ્ટ રેસીપીમાં.